નમસ્કાર. પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. ગૌચરની ખાડીમાં અજાણ્યા કેમિકલનો જથ્થો ઠલાવાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. કેમિકલના કારણે ખાડીનું પાણી ગુલાબી રંગનું થઈ જતા અને દુર્ગંધ ફેલાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જીપીસીબી, એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ખાડી તેમજ આસપાસના ખેતરોમાંથી પાણી અને માટીના નમૂનાઓ લેવામાં આવ્યા. ખાનગી કંપની દ્વારા કેમિકલ ઠલવાયું હોવાની શંકા વચ્ચે ગ્રામજનોએ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ઇન્ટરવ્યુ નથી લેવાનું તમારું. તમે અહીંયા શું શું કામગીરી કરી, શેના સેમ્પલ લીધા એ તો કહો. પણ શેના લીધા એ તો કહો. મારે એ જ માહિતી જોવે, બીજું કઈ જોતી નહીં. જો આને ઉપર લેખિતમાં લખી અને સાહેબ હવે જવાબ આપવા તૈયાર નથી, ભૂલીને ફરી ગયા. હવે ઉપર જઈને જવાબ લઈને તમતારે કયા સાહેબ કહેતા હતા સરપંચે પૈસા લીધા? કયા ગામના સરપંચે પૈસા લીધા? જમીનમાંથી 2 સેમ્પલ લીધેલા. એ નહીં, અને સરપંચ પૈસા માંગે એવું તમે કીધું. 5 લાખ રૂપિયા નહીં, તમે ઉપર જઈને જવાબ લીધો. તમે જવાબ લીધો એમાં તમે હવે ફરી ગયા છો. નહીં, તમે ફરી ગયા. તમે ગાડીમાં જવાબ મેં નથી કીધું. જવાબ બતાવો શું લખ્યું તમે તો બતાવો. પણ સાહેબ કોને બતાવ્યું તમે? પણ એ સિક્રેટ સાહેબ કોઈ વસ્તુ હોય જ નહીં. બસ એની સિક્રેટ વસ્તુ, કોઈ પ્રાઇવેસી વસ્તુ ના હોય સાહેબ. આરટીઆઈ કરવાની કાલ. તમે શું લખાણ લખ્યું એ અમને નહીં કહી શકો. આરટીઆઈ કરી દેવાની. આરટીઆઈ કરતો તમે કોઈ શું મારી વાત સાંભળો. તમે બધા મોટો અધિકારી તો અહીંયા રહેશે, તમે નાના અધિકારીઓ હેરાન થશો. સાહેબ હું તમને શું કહું સાહેબ, તમારું એમ નહીં, અનલીગલી એકલો ચલવે સરકારી પડતરમાં આવું બધું નાખે. તમે સેમ્પલ લો નહીં, સરકારી જમીન નહીં. દીપકભાઈ પ્રજાપતિ શું તમે સરકારના નોકર છો? સરપંચ એમનું સરકારી કર્મચારી છે. સરકારી જમીન તમે સાહેબ અમને લખાણ નહીં બતાવી. જિલ્લા ડેલિગેટ છે. જિલ્લા ડેલિગેટ છે. ઈ નહીં, જિલ્લા ડેલિગેટ સાહેબ એમના કીધું. તમે બાજુમાંથી એક મોકલે. સરકારી જમીન અમારા માણસ સરકારી મિલકતને નુકસાન પહોંચાડે. તમે કર્મચારી તરીકે તમારી ફરજમાં શું આવે? 5 દાડાની અંદર આ તમને કહું ફર્યો. ઈ નહીં, જિલ્લા ડેલિગેટ શ્રીનું તમે કોઈ માનતા નહીં. તમારી મનમાની કરી, તમે તમારી મનમાની કરી ઉપર લેખિતમાં લખ્યું છે. તમે કોઈ સરપંચ કે ડેલિગેટ ને સાથે રાખ્યા નહીં. તમે જવાબ તમારી રીતે લખ્યા છે ઉપર ધાબામાં જ બેસીને. એક મિનિટ સાહેબ, એમની પાસે કોઈ જવાબ જ નહીં આપવા માટે. બધું છે આપણી જોડે. તમને સેમ્પલ લેવાની और તમે અમુક વાત કરો કે એવી વાત શું તમે એવું કહો કે હપ્તા લે છે ને તમે કહો.
એમ નહીં, આ એક કઈ વાત સાચી કે 5 જણા કઈ વાત સાચી? એમ નહીં, શું કરવાનું? તમે તો ના અરે યાર શું કે રેકોર્ડિંગ ચાલુ કરો, રેકોર્ડિંગ ચાલુ કરજો, રેકોર્ડિંગ ચાલુ કરો. આ કંપનીના માલિકે એમ કે નાયકા સરપંચ રહ્યા મારી જોડે પૈસા માગે છે અને હું પૈસા નથી આલતો, એટલે આ બધું લોકોને લાવી અને આવો હોબાળો કર્યો છે. અને 30 દિવસ કંપનીના માલિકને કહું 30 દિવસનું રેકોર્ડિંગ કાઢો. કોઈ કંપનીમાં હું આવ્યો છું કે મારા પપ્પા આવેલા છે અને મને પ્રૂફ સાથે હાલે, મને પ્રૂફ સાથે એમનો વિડીયો કે ઓડિયો મને હાલે. ફોન કરો તો બતાવો ઓફિસર ટાઈમ. આ સાહેબ કરે ને પેલા ઉપરથી આવ્યો, એ ઓલા રૂમમાંથી આવ્યો એનો ઓર્ડર. એ રેકોર્ડિંગ કરાવી દીધું. આ જીસીબી લાવી દો, પાઇપલાઇન ખોટ લાવી દો. જીસીબી વાળા મોટા ગાડી કરો તો બાબુ બોલો પૈસા માગે. બોલો આ કેમેરા બોલો જે બોલો બોલો બા, બોલો આમાં બોલો મોબાઈલ શું તકલીફ છે? બોલો. અમારી કટકી બાબુ લઈ લીધી છે. પાડી બાબુ મારી દીધી. મારવા જાય છે. ઝોલામાં રાખડી ઝોલામાં વાઘી મારા રહ્યો. બરાબર. સમજા બાબુ, અમે ગરીબ માણસ છે. બાબુ કપી નથી તો માતા મળશે બાબુ. જુઓ સાહેબ ભાઈ આવા બધા નિવેદન ના કરાવો, કોઈ અર્થ નહીં. કેટલા આક્ષેપો કરી દીધા. અમારી કટકીમાં અમે બંધ કરાયું છે કે ગમે ત્યાં પાણી કાઢો. તમારે ડાયલા બનાવીને દીધું હોય તો એમાં અમે અમને શું થી કહાની કહું એમને આ